નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારો ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે 10 લાખથી 20 લાખ વૃક્ષો વાવવાના ટાર્ગેટ સાથે ચાલે છે, જેમાંથી માત્ર 10% છોડ જ વૃક્ષમાં પરિણમે છે। ત્યારે બીજી તરફ ચિત્રા અને ઝવેરી નામની હોલ્ડિંગ એજન્સીઓ દ્વારા 600થી વધુ નાના મોટા ઝાડ કાપવામાં આવ્યા છે। શહેરમાં ઝવેરી પબ્લિસિટી અને ચિત્રા બી પબ્લિસિટી દ્વારા આ પ્રકારના વૃક્ષો કપાતા બંને એજન્સીને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે। તો સાથે જ 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ખર્ચ કરવાનું પણ કહેવામાં આવ્યું છે। અમદાવાદમાં લોકો પાસેથી આ રીતે બેફામ રીતે વૃક્ષોના નિકંદન અંગે જ્યારે જાણવામાં આવ્યું ત્યારે જે વિગતો મળી છે કે વૃક્ષો વાવી ના શકો તો તમે કેમ કાપો છો, તે સવાલો ઉભા થઈ રહ્યા છે। અમદાવાદમાં ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીનું પાપ સામે આવ્યું છે। જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે। આ બંને એડ એજન્સીઓને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે। તો 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ખર્ચ પણ કરવો પડશે। કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉછેર ખર્ચ પણ એક એજન્સીઓને કરવો પડશે। તો રૂપિયા માટે વૃક્ષો કાપતા એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે। કડક કાર્યવાહી હાથ ધરતા એએમસીએ બંને એડ એજન્સીઓને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે। અમદાવાદમાં ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીનું પાપ સામે આવ્યું છે। જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે। એએમસી દ્વારા 2 એજન્સીઓને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 2 વર્ષ સુધી તેમને 2000 વૃક્ષોનો ખર્ચ પણ કરવો પડશે। ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓને જ કરવો પડશે। એએમસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। વૃક્ષના હત્યારાઓ થશે જેલ ભેગા, તે સવાલ ઉભો થઈ રહ્યો છે। જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું આ બંને એડ એજન્સીઓએ નિકંદન કર્યું હતું। તો અમદાવાદમાં ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીનું પાપ સામે આવ્યું છે। તો આજ અંગે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા અને અનિતા પરમારે લોકો સાથે વાતચીત કરી હતી। આવો સાંભળીએ। આપણો અમદાવાદ હરિયાળું અમદાવાદ, આવા બેનરો જે છે તે અમદાવાદ શહેરની અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે અને સાથે વૃક્ષો પણ વાવવામાં આવે છે। પરંતુ ઘણા બધા વૃક્ષોના પાપીઓ જે છે જે વૃક્ષોને કાપી રહ્યા છે। એક તરફ જ્યારે કરોડો વૃક્ષોની અત્યારે હાલ દેશમાં જરૂર છે, તો બીજી તરફ આ રીતે વૃક્ષો કાપી રહ્યા છે ત્યારે જે લોકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। સાથે ગરમીનો પારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। એટલે આ ગરમીથી ફક્ત આપણે વૃક્ષો જ બચાવી શકે છે। યુવાન તરીકે તમે શું માનો છો, જે પ્રમાણે અત્યારે ગરમી વધી છે અને સાથે આપણે એસીનો ઉપયોગ વધાર્યો છે, વૃક્ષો કેટલા હોવા જોઈએ? વૃક્ષો મિનિમમ વધારે હોવો જોઈએ। વૃક્ષો કાપવાના લીધે એસી ન ખાવે। વૃક્ષો હોય તો ઠંડક લીધે હોય, બરોબર। વૃક્ષો જ ના હોય તો ઠંડક ક્યાંથી હોય? એના લીધે બધા એસીનો ઉપયોગ કરે। એની જગ્યાએ વૃક્ષો વાવવા બધું એ છે। અને આ જે કર્યું છે એ વૃક્ષો કાપવાનું યોગ્ય નથી। ગરમી તો અત્યારે તમને ખબર જ છે ને, 40 થી 45 ડિગ્રી અત્યારે હાલ છે, બરોબર। વૃક્ષો હોય તો મીડિયમ હોય, સમજ્યા વાત એમ। આપણે પણ ગામડામાં જ્યારે ખેતી કરતા હોય ત્યારે લીમડાના છાંયે બેઠતા હશું, સારી ઠંડક હવા આવતી છે। આયુર્વેદિકમાં પણ લીમડો ઘણો સારો છે, પરંતુ એ તો વૃક્ષો જ કાપી રહ્યા છે। કેટલું યોગ્ય વસ્તુ આ? એ યોગ્ય નથી। ઝાડ કેટલા કામમાં લાગે? ઘણું બધું કામમાં લાગે એમ। ઘણું પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડી જ રહ્યું, અને ભાજપ સરકાર ટાઈટથી આ જે કરે છે એ બરોબર જ છે, અને લોકોને દંડ ફટકારે એ બરોબર જ છે, અને એના સામે ફોજદારી ગુનો કરવો જોઈએ। જે ચોખ્ખી હવા પણ આપણે વૃક્ષોથી મળે છે, તો કેટલું આ બરાબર છે કે કેમ? વૃક્ષો હોય તો દરેક માણસને વૃક્ષ તરફ આટલી બધી હશે ગરમીમાં વૃક્ષ તરફ બેહ માણસ તો એના ગરમી ઓછી લાગે, અને વૃક્ષોનું નિકંદ થઈ જાય એ યોગ્ય નથી। વૃક્ષો વાવવા માટે સરકાર બહુ ખર્ચો કરી રહી છે, અને એક કરોડ વૃક્ષો કપાઈ રહ્યા છે। આ ખોટું થઈ રહ્યું છે। એટલે ભાજપ સરકાર જે આ પગલું ભરી રહી છે એકદમ સારામાંનું સારું પગલું છે।
અચ્છા, તમે શું માનો છો જે પ્રમાણે વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણે એક તરફ આપણે વૃક્ષો વાવવાની મુહિમ ચલાવીએ છીએ? વૃક્ષો જે લોકો કાપી રહ્યા છે એમને તો આકરામાં આકરી સજા કરવી જ જોઈએ. વૃક્ષોમાં મારું એવું કહેવું છે કે જેમ રેશન કાર્ડના આધાર કાર્ડ ફરજિયાત છે એમ આધાર કાર્ડ ઘણા વ્યક્તિએ લોકોને એવું કહેવું છે કે તમે ઘરે 2 વૃક્ષો રોપશો તો તમને આમાં આધાર કાર્ડ આપીશું તો જ આપણે આ ગરમી સામે લડી જશું. આજે અમદાવાદમાં જેવો 40 ડિગ્રીથી ઉપર ગરમી જઈ રહી છે, શહેરમાં કાંઈ વૃક્ષો નવા ઉછેર થવામાં આવતા નથી અને આવે છો તેની માવજત થતી નથી. આજે હાલમાં બી આપણે જો સિટીમાંથી ક્યાંક નીકળીએ આપણું વાહન પાર્ક કરવા માટે આપણે જાહેરનો આશરો લઈએ છીએ. એટલે મારી સરકારના નાગરિકો બધાને એક જ વિનંતી છે કે આપણે ઘરે પોતાના ઘરે બી 2 વૃક્ષો રોપીશું તો આ ગરમી સામે આપણે લડી શકીશું. 2 મોટી એજન્સીએ આ પ્રમાણે વૃક્ષો કાપ્યા અને 50-50 લાખનો દંડ કર્યો છે. આને તમે કેવી રીતે જુઓ છો? આ દંડ તો ખાલી કહેવા પૂરતો જ છે. જે કંપની આ વૃક્ષો કાપ્યા છે એ કંપનીને જ કાયમ માટે સીલ કરી દેવી જોઈએ, જેના કારણે બીજી કોઈ કંપની આવું સાહસ કરવાનો પ્રયત્ન ના કરે. દંડ તો ખાલી આ તો કહેવા પૂરતું દંડ છે, પણ એની કંપની જ સીલ કરી નાખો કે બીજી કોઈ કંપની વાળો ઝાડ કાપવા માટે વિચારે. જે પ્રમાણે વૃક્ષો દિવસે ને દિવસે ઓછા થઈ રહ્યા છે ને એ દરમિયાન આ પ્રમાણે 500થી વધારે વૃક્ષો કાપ્યા, આને તમે કેવી રીતે જુઓ છો? જો આવનારી પેઢીને આપણે જીવતી રાખવી હોય તો વૃક્ષો અને પર્યાવરણ ખૂબ જ જરૂરી છે. અને વૃક્ષો અને પર્યાવરણનું જે નિકંદન કાઢે છે એ ભલે ખાનગી કંપની હોય કે પછી જાહેરાતની કંપની હોય, એને 50 લાખ દંડથી માત્ર સંતોષ ન માની લેવું જોઈએ. એની સામે ફોજદારી કાર્યવાહી કરી એ કંપની બંધ કરવી જોઈએ, તો જેથી કરીને આવી કંપનીના સંચાલકો જાહેર માર્ગ ઉપર મહા મહેનતે અને કરોડોના ખર્ચે ઉછરેલા રોપાઓને બચાવી શકાત અને સાથે સાથે પર્યાવરણનું પણ આપણે જતન કરી શકાત. પરંતુ કંપનીએ જે પ્રમાણે આપણે પગલું ભરી અને વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે તો એને દાખલારૂપ સજા 50 લાખ દંડથી નહીં પરંતુ એને કાયમી ધોરણે આપણે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટમાંથી ફારેક કરવી જોઈએ, જેથી કરીને ફરીવાર આવું હિંમતનું પગલું ના ભરે. તો સાથે સાથે શહેરની અંદર ઘણા બધા વૃક્ષો છે તે પણ કપાઈ રહ્યા છે અને સાથે આ રીતનો જે કંપનીઓ છે વૃક્ષો કાપે છે, તમે એને કેવી રીતે જુઓ છો? હું તમને કહું કે આપણે જ્યાં અત્યારે ઊભા છીએ ત્યાંથી ફક્ત ને ફક્ત 100 મીટરના અંતરે એક રોડ છે જે નેશનલ હાઈવે 8 કહેવાય છે. પહેલાં એવું હતું કે લીલોછમ હાઈવે હતો, અત્યારે તમે જુઓ તો કોન્ક્રીટ અને ડામરનો રોડ થઈ ગયો છે. એટલે આ તો વિકાસ નહીં પણ વિનાશ કરી રહ્યા છે. લોકો અહીંયા જ્યારે આ બ્રિજ નહોતો ત્યારે અહીંયા રોડ જે હતો એની વચ્ચે જે રેલિંગ હતી ને તો કમસે કમ હું તમને કહું કે ઓછામાં ઓછી 10,000 કાબરો અહીંયા આવતી હતી. એ કાબરો જતી રહે એનું કારણ જ આ છે કે આ વિકાસના નામે આ વિનાશ કર્યો છે, જે આ વૃક્ષ કાપ્યા છે એનું જ આ પરિણામ છે. તો જે પ્રમાણે જે 2 મોટી કંપનીઓ ચિત્રા અને ઝવેરી જેના દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા, દંડ કરવામાં આવ્યો, આને તમે કેવી રીતે જુઓ છો? આટલો દંડ યોગ્ય છે કે આની સામે ફોજદારી ગુનો થવો જોઈએ? આ તો દંડ ના કહેવાય, ફક્ત ને ફક્ત આ લોકોએ એમનો વહીવટ કર્યો છે અને તમે જોજો કે દંડના નામની કોઈ પહોંચ નહીં હોય. હું તમને દાવા સાથે કહું છું આ તો આમનો વહીવટ જ છે. ફક્ત ને ફક્ત આ લોકો એમના ભ્રષ્ટ જે તંત્ર ભ્રષ્ટ થઈ ગયું છે. તમારે જો વૃક્ષો માટે જો એમને દંડ જ કરવો હોય તો આ મોટી મોટી જાહેરાતવાળી કંપનીઓ જે છે એમના હોર્ડિંગ્સ અને બેનર લગાવે છે એનાથી મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે લોકોને. આ કાચવાળી બિલ્ડિંગોથી મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે, પણ છતાંય આ ભ્રષ્ટ તંત્ર, આ કોર્પોરેશન અને આ સત્તાતંત્ર આ લોકોને એક વહીવટના નામે અને દંડના નામનો એક ખુલ્લો પરવાનો આપે છે. જે તમે જોયો છે રાજકોટનું ગેમ ઝોન આ જ પ્રકાર છે. અચ્છા, ગરમીનો પારો વધ્યો છે તો વૃક્ષો કેટલા જરૂરી છે તમારી દ્રષ્ટિએ? ખરેખર તો વૃક્ષોની અહીંયા ખૂબ જ જરૂરિયાત છે. પહેલાં અહીંયા ઘણા વૃક્ષો હતા. અહીંયા જે સરકાર આ જે કામ કરી રહી છે આમાં બધા વૃક્ષો કાપી નાખી રહી છે. પ્લસ જે લોકો કાપે છે મોટી મોટી પાર્ટીઓ સામે કોઈ કાર્યવાહી થતી નહીં. નાનો કોઈ ગરીબ માણસ એક ઝાડનું ડાળખું કાપ્યું હોય તો એની સામે કાર્યવાહી થાય. ખરેખર આ જેણે કાપ્યા એ લોકોને જેલમાં નાખવા જોઈએ. કાયદો એવો છે કે ઝાડ કાપતા પહેલા પરમિશન લેવી જોઈએ. કોઈ પણ પરમિશન વગર ઝાડ કાપી નાખે છે એ લોકોને ખાલી સામાન્ય દંડ લઈને એને જતો કરવો એ અમને મિલી ભગત જ છે. ખરેખર તો દંડ નહીં, એ લોકોને જેલમાં નાખવા જોઈએ કે બીજા પણ આવું કરતા અટકાય. ખૂબ જ જરૂરિયાત છે. આજે ગરમીનો પારો વધ્યો એનું કારણ એ છે કે વૃક્ષોની ખૂબ જ જરૂરિયાત હોવા છતાં કાપ્યા પછી વૃક્ષો વાવવામાં નથી આવતા. જ્યાં વાવવામાં આવે છે ત્યાં એમના લોકોના જ માણસોને પાણી છાંટવાનો બધો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોઈ પણ દેખરેખ થતી નથી ને બારોબાર પૈસા ખવાઈ જાય છે અને એના લીધે વૃક્ષો થતા નથી. જે વૃક્ષોની જરૂરિયાતો છે એ પ્રમાણેના વૃક્ષો થતા નથી ને એના લીધે જ આ ગરમીનો પારો વધેલો છે. એટલે એક તરફ ગરમી છે તો બીજી તરફ આ રીતે જે કંપનીઓ જે છે બેફામ રીતે વૃક્ષો કાપે છે તેની સામે જે દંડ કરવામાં આવે છે, દંડની કિંમત હજી નજીવી કહી શકાય. કારણ કે
આ જે વૃક્ષો છે જે ઓક્સિજન આપે છે, જે અમૂલ્ય જીવન લોકો માટે, પક્ષીઓ માટે મહત્વપૂર્ણ વૃક્ષ છે, પરંતુ આ રીતે જે બેફામ વૃક્ષનું નિકંદન કરી રહ્યા છે તેની સામે ફોજદારી ગુનો નોંધવાની જે લોકો છે તે માંગ કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે મંતવ્ય ન્યૂઝમાં વાત કરવી છે વૃક્ષો વિશે. વૃક્ષો એ માનવ જીવનનું અભિન્ન અંગ છે, પરંતુ ઘણા લોકો એવા છે જે વૃક્ષો વાવતા નથી ને વૃક્ષો કાપે છે. તાજેતરનો જો કિસ્સો આપણે કહું તો ચિત્રા અને ઝવેરી નામની બે એજન્સીઓએ 550થી પણ વધારે વૃક્ષો જે છે તે કાપી દીધા અને માત્ર પોતાનો નિજી સ્વાર્થ માટે થઈને, હોર્ડિંગ્સ લગાવવા માટે થઈને આ વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું. ટ્રીમિંગના નામે આ બધા જે વૃક્ષો જે છે 550થી પણ વધારે વૃક્ષો જે છે તેનું નિકંદન કાઢી નાખ્યું. તો આજના વિષયમાં આપણે જનતાને પૂછીશું કે તેઓ શું વિચારી રહ્યા છે. આપણી જોડે એક અંકલ છે, અંકલ જોડે વાત કરીશું. અંકલ, અત્યારે હાલ જો વાત કરીએ તો લોકો વૃક્ષો વાવતા નથી ને વૃક્ષો કાપી નાખે છે, આપનું શું માનવું? વૃક્ષો તો જેને વાયા હોય ને એને પછી છેક સુધી મોટા થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખવાનું હોય અને બીજાને પ્રેરણા આપવાની હોય. અને જે લોકો વૃક્ષો કાપે ને તો આજુબાજુ વાળા જે કોઈ જોવે ને એ મ્યુનિસિપાલિટીને જાણ કરે, તો અમારે કોઈ ચેનલ વાળાને જાણ કરે તો અમે રિક્વેસ્ટથી એમને સમજાવીશું અને પ્રેરણા બધાને આપવાની. જે લોકો વૃક્ષો કાપી નાખે છે એને એએમસી દંડ તો ફટકારે છે, પરંતુ બિચારા વૃક્ષો જેમની હત્યા થઈ છે એમનું શું? તો એટલે તો મેં કીધું, વૃક્ષો વાયા હોય, કાપ્યા હોય, એ વૃક્ષોનું જતન કરવા માટે 8-10 જણે પ્રેરણા આપે કે તો મ્યુનિસિપાલિટીને વાત કરે અને એ લોકો પાણીનું કામ કરી શકે. જે લોકો વૃક્ષોની હત્યા કરે છે એમને કેવો દંડ થવો જોઈએ? દંડમાં આપણાથી ના કહેવાય. સરકારે એને જે જાહેરાત માટે આપ્યું હોય એનું તપાસ કરે અને કઈ જગ્યાએ કાપ્યું છે એ પરમિશન, કાપવાની પરમિશન લીધી હોય તો જ એને કાપવા દેવાનો. બીજી જો વાત કરીએ તો આ બે જે એજન્સીનું નામ સામે આવ્યું છે, ચિત્રા અને ઝવેરી, એ લોકોએ હોર્ડિંગ બોર્ડ્સ લગાવવા માટે થઈને, એમના હોર્ડિંગ બોર્ડ્સ બરાબર દેખાય એ માટે થઈને વૃક્ષો છે જે ટ્રીમિંગના નામે કાપી નાખ્યા. 550થી પણ વધારે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. ચિત્રા તો એટલી મોટી પાર્ટી છે કે જગ્યાએ મૂકેલા છે, રોડ ઉપર મૂકેલા છે, અમુક જગ્યાએ ઝાડ પર મૂકેલા છે. એ મ્યુનિસિપાલિટીએ તપાસ કરવી જોઈએ અથવા ચેનલો વાળાએ. પોતાની પબ્લિસિટી માટે થઈને વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું કેટલું યોગ્ય? ખોટું છે, એ ખોટું છે. એ પણ એને એ વિચારીને હવે કામ કરવું જોઈએ અને લાગતા વળગતાને જાણ કરવી જોઈએ અને પછી એ કરે. એએમસીએ જો કે એ લોકોને દંડ પણ ફટકાર્યો, 2000 વૃક્ષોનો ખર્ચ ઉઠાવવાનું પણ કહ્યું, 50-50 લાખનો દંડ પણ કર્યો, પણ હવે શું? હવે શું, તો હવે વૃક્ષો માટે તો પબ્લિકે પણ જાગૃત થવું પડે, નહીં તો પાછલી પેઢીને તકલીફ જ પડવાની. આજે પરિમલ ગાર્ડનમાં છે ને મારી સામે 15 વર્ષથી હું આવું છું, જે ઝાડ રોપ્યા એને એ કર્યું, પાણી આપ્યું, તો આજે જો 30 ફૂટ ઝાડ થઈ ગયા. મારી સામે જ છે, એ બતાવો તો બતાવો તમારે. આ આખી લાઈન છે આ. બસ બીજું મારે કંઈ કહેવા જેવું છે નહીં. અંકલ, અત્યારે હાલ ખૂબ જ વૃક્ષો કપાઈ રહ્યા છે, લોકો ટ્રીમિંગના નામે વૃક્ષોને કાપી રહ્યા છે, આપનું શું માનવું છે? એ ટ્રીમિંગ કરવુંના જે નવા વૃક્ષો નવા લાવો સારું છે, પણ ટ્રીમિંગ કરીને ઝાડ છોડ ઓછા કરવા જોઈએ નહીં. એનાથી ગરમીમાં બહુ રાહત થાય છે અને પ્રદૂષણ બી ઓછું થાય છે. એ તમે ખાસ લખજો કે જે બે સંસ્થાએ તમારા જે બધા છોડ કાપી નાખ્યા છે, તમે એને દંડ કર્યો છે, પણ એ જરૂરી જ નથી, કાપવા જ ના દો. છોડ ઝાડ કોઈ દિવસ કાપવા ના દો. નવા નાના છોડ કરે છે એનો કોઈ ઉપયોગ નથી. ના, જે મોટા છોડ થયેલા, ઝાડ થયેલા છે એ ઘણું સારું છે ને બધા પશુ પક્ષીઓને બી એનું રાહત મળે છે, એટલે એ કપાવવા જ ના જોઈએ. તમારા ખ્યાલથી જે લોકો વૃક્ષોની હત્યા કરે છે એ લોકોને કયા પ્રકારનો દંડ થવો જોઈએ? કારણ કે એએમસીએ તો આ બે જે એજન્સી જે છે ચિત્રા અને ઝવેરી, જેણે 500થી વધારે વૃક્ષો કાપી નાખ્યા પોતાના હોર્ડિંગ બોર્ડ્સ માટે થઈને, તો કેવો દંડ થવો જોઈએ? એમને તો અંદર લઈ જવા જોઈએ ને એ લોકોની એજન્સીઓ જ બંધ કરી દેવી જોઈએ કે બોર્ડિંગ માટે કરો નહીં કશું. એના માટે તમે બોર્ડિંગ માટે બીજું બી કઈ જગ્યાએ એની વ્યવસ્થા હોય ત્યાં કરો, પણ ઝાડ છોડ કપાવવા ના જોઈએ. એ જે બે નામ છે, બે સંસ્થાએ જે બધા, એને તો તમે બેન્ડ કરી દો કે એનું કામ જ ના કરવા દો. લોકો વૃક્ષો વાવતા નથી ને કાપે છે, એવા લોકોને શું કહેવું છે આપના દ્વારા? એ લોકોને તો આપણે એક સલાહ આપવી જોઈએ કે તમે તમારા ઘરમાં બીજે ના કરો, પણ ઘરની આજુબાજુ 5-10 લીમડા છે કે કંઈ બી જે સારા એ હોય એ તમે એનું કરો ને એ જરૂરી છે. વૃક્ષોનો તમામ જતન અને ખર્ચ પણ એ લોકોએ આપવો જોઈએ એવું કંઈ? ટોટલી આપવું જોઈએ
અને પછી કે 50 લાખ રૂપિયા દંડ કર્યો છે તો પછી એને મેન્ટેન તો કોણ કરશે? એ મેન્ટેન કરો કે એને ઊંચા થવા દો, નહીંતર આટલા કરીને જતા રહેશે, સામે પાણી બાણી કે શું કરશે નહીં તો એ સુકાઈ જશે, એ બી સુકાઈ જશે. એટલે મારે તો એવું ઇન્સિસ્ટ છે કે આ બધા કોઈને બી આ બે સંસ્થાને કોઈ બી સંસ્થાને ઝાડ છોડ કપાવવા ના જોઈએ. અત્યારની આ જે જનરેશન છે એ મોટા મોટા વૃક્ષો હોય એને કાપી નાખે છે. લીમડો છે, વડલો છે, આંબા છે, આ બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે અને પછી ઘરની અંદર નાના નાના પ્લાન્ટ લાવે છે. એવા લોકોને શું કહેવું? એ પ્લાન્ટની કોઈ જરૂર જ નથી. તમે લીમડો, આંબો એ બધા જે પહેલા છે એને કપાવો નહીં, એના કરતાં નવા કરો. ઇન્સિસ્ટ કરો કે ભલે 5 રોકો તો 2 તો તૈયાર થશે. તે એ સારું જ છે. નાના નાના છોડ કંઈ કરવાની કંઈ જરૂર નથી. એ કોઈ તમને ઓક્સિજનનો કોઈ ફાયદો થતો નથી, કોઈ ફાયદો થતો નથી. ભાઈ, તમને શું લાગે છે કે જે લોકો વૃક્ષો કાપી નાખે છે એવા લોકો માટે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? અત્યારે ડિગ્રી જો આ વૃક્ષો વગર કેવું હેરાન થવાય છે. વૃક્ષો અત્યારે વાવો તો આપણને તકલીફ ના પડે. અત્યારે વૃક્ષો અત્યારે લોકો મોટો થયેલા વૃક્ષો બધા કાપી નાખે છે. અત્યારે વૃક્ષો એટલે વૃક્ષ હોય તો અત્યારે કેવું શાંતિ ચાલે આપણને, કે અત્યારે ડિગ્રીઓ કેટલી ચાલે છે, પબ્લિક કેટલી હેરાન થાય છે તાપની. એના માટે જે લોકો ટ્રીમિંગના નામે વૃક્ષો કાપે છે, એવું કહે છે કે ખાલી અમે ટ્રીમ કરતા હતા પરંતુ આખા વૃક્ષનું નિકંદન કાઢી નાખે છે, એવા લોકોને શું કહેવું? બસ વૃક્ષો આવો, બીજું કંઈ જ નથી. આ જો ગરમીનું તાપમાન કરવાનું જ બંધ કરે. ટ્રીમિંગ કરવાનું જ બંધ કરે. ટ્રીમિંગ પરંતુ વૃક્ષોના વિકાસ માટે ટ્રીમિંગ જરૂરી છે. એમને એમાં કેવું છે એ લોકો એમનું એ કામ કરવા માટે નીચેનું આટલું રાખશે ને ઉપરનું બધું ટ્રીમિંગના નામે કાપી જ નાખે છે. હવે આ છોડ છે યોગ્ય રીતે ટ્રીમિંગ કરતા નથી આવડતું એવું કહેવાય? યોગ્ય રીતે ટ્રેનિંગ નથી કરતા. ટ્રીમિંગ કરો તો ટ્રીમિંગ જરૂરી છે કે વૃક્ષને છે ને સારી ફૂલે ફાલે, પણ એને ખોટું ટ્રીમિંગ થાય છે. ભાઈ, તમને શું લાગે છે કે જે લોકો વૃક્ષો વાવતા નથી અને વૃક્ષો કાપે છે આ કેટલું યોગ્ય? વૃક્ષો અત્યારે વધારો હોય તો કેટલી શાંતિ મળે, અને વૃક્ષ હોય તો કેવું આરામ મળે કે બેસવા પબ્લિકના આરામ. અત્યારે વૃક્ષો એટલે પબ્લિક હેરાન થાય, બેસે કે તાપમાનથી અત્યારે રોડ ઉપર તમે જુઓ જ છો કે પબ્લિક કેટલી હેરાન થાય છે. વૃક્ષ ના હોય તો કશું જ નથી હોતું. વૃક્ષ નથી તો બપોરે 12 થી 4 તો રોડ ઉપર કોઈ દેખાતું નથી ગરમીના હિસાબે. છોડ ઝાડ હશે તો ગરમી ઓછી થશે તો પબ્લિકના 12 થી 4 તો મારા ઘરેથી સીધું દેખાય. રોડ ઉપર કોઈ પબ્લિક નથી દેખાતી ગરમીના હિસાબે. પણ છોડ છાડ હશે તો ગરમી ઓછી થશે અને ઠંડક રહેશે, તો આવવા જવાનું બી સવલત. અને દરેક માણસને હું તો કહું છું કે તમારે છે ને જે બી છોડ એને કાપશો નહીં, એને સારી રીતે ઉછેર થાય એવું કરજો. બીજા અંકલ પણ આપણી જોડે છે, એમને જોડે પણ વાત કરીશું. અંકલ, લોકો વૃક્ષો વાવતા નથી અને વૃક્ષોને કાપી નાખે છે, ટ્રીમિંગના નામ પર વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે, આપનું શું માનવું? એ અયોગ્ય છે. એકચ્યુઅલી ટ્રીમિંગના નામે કરવું એ અયોગ્ય છે. ટ્રીમિંગ તો ક્યાંનો કરવાનું થાય? રોડ ઉપર વૃક્ષો હોય અને ટ્રીમિંગનું કામ કરવાનું કામ તો કોર્પોરેશનનું છે, કોઈ વ્યક્તિઓ કરવાની જરૂર નથી હોતી. એટલે એ વ્યક્તિઓ કરે એ બરાબર નથી. એક અને વૃક્ષો તો જરૂરી છે. જો આજે વૃક્ષો છે તો અમે આ ગાર્ડનમાં આવી શક્યા છે, નહીતર આટલી ગરમીમાં અમે ક્યાંથી આવવાના હતા. એટલે વૃક્ષો તો એક બેઝિક જરૂરિયાત છે એમ કહીએ તો પણ ચાલે. ઓક્સિજન માટે પણ વૃક્ષોની જરૂરિયાત છે. એટલે વૃક્ષોનું વાવેતર, એનું જતન કરવું એ બહુ જ જરૂરી વસ્તુ છે. આ ચિત્રા અને ઝવેરી નામની જે પબ્લિસિટી એજન્સી છે એમના વિશે આપનું શું માનવું છે? 550 થી પણ વધારે વૃક્ષો ટ્રીમિંગના નામે કાપી નાખ્યા. એ ખોટી વસ્તુ છે. અને 550 કપાયા ત્યાં સુધી રાહ કેમ જોઈ? હું તો એમ પૂછીશ. 550 એક દિવસ નથી કાપ્યા ને? આ કદાચ વર્ષ થયું હશે, 2 વર્ષ થયા હશે, તો ત્યાં સુધી આ ખાડા કાન કેમ કર્યા? ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. શું એએમસી નું ધ્યાન નહીં ગયું હોય? ના ગયું હોય, પણ આ ખાડા કાન કરે એટલે જ કહું છું ને. અધરવાઇઝ કઈ 550 વૃક્ષ એક દિવસ થોડી કાપી નાખે. એને ઘણો સમય લાગ્યો છે, પણ ઈ વોઝ એલાઉડ માટે આવું થયું. એટલે ભલે મ્યુનિસિપાલિટી એને કામ સોંપ્યું હોય, હોર્ડિંગ બનાવવાનું આપ્યું હોય, બધું આપ્યું હોય અને એમાંથી આવક ઊભી કરતો હોય, સાથે સાથે વૃક્ષોનું જતન થાય એ પણ સાથે સાથે ધ્યાન રાખવું જોઈતું હતું. પાછળથી એએમસીએ કાર્યવાહી પણ કરી, 50-50 લાખનો દંડ પણ ફટકાર્યો, પરંતુ વૃક્ષોની હત્યા થઈ. એ છે ને પેલા મૃત્યુ થયા પછી કોઈને તમે સજા આપો એના જેવું છે. એટલે એ ન થાય એ જોવું જોઈતું હતું. ભલે સજા કરી એ એક વાત છે, સાથે એને બીજા વૃક્ષો વાવવાનું કહ્યું એ પણ સારી વાત છે, પરંતુ હવે એનું મોનિટરિંગ થાય અને ખરેખર વૃક્ષો વવાય એ જોવું જોઈએ. અંકલ, જે લોકો વૃક્ષોને વાવેલા વૃક્ષો છે, મોટા થઈ ગયેલા વૃક્ષો છે, બરાબર, એને ટ્રીમિંગના નામે કાપી નાખતા હોય છે કે અમે તો ખાલી ટ્રીમ કરતા હતા ને વધારે કપાઈ ગયું, એવા લોકોને શું કહેવું? એટલે એને પર કાર્યવાહી કરવી જોઈએ ને, એનો નિયમ બનાવવો જોઈએ. દરેકના નિયમો હોય ને, એમ નહીં કે આટલું ટ્રીમિંગ કર્યું, કેટલું કર્યું એનું આપવું જોઈએ ને. કઈ ઈચ્છા પડે એમ ટ્રીમિંગ ના થાય ને.
એટલે એના નિયમો બનાવવા જોઈએ. નિયમ પ્રમાણે કામ કરે તો વાંધો ના આવે. તમારા ખ્યાલથી કેવો દંડ થવો જોઈએ જે વૃક્ષોને ની હત્યા કરે છે એ લોકો માટે? ના, બંને મોનેટરી એટલે પૈસા તો લેવા જોઈએ જ, સાથે સાથે એને બીજા એટલા જ વૃક્ષો વાવવાનું કે એથી ડબલ વૃક્ષો વાવવાનું દંડ થવો જોઈએ. અંકલ, આજની જનરેશનને શું કહીશું જે મોટા મોટા વૃક્ષો હોય છે, આંબલી છે, પીપળો છે, વડલા છે, આવા જે મોટા મોટા મહાકાય વૃક્ષો હતા, વડલા જે અત્યારે હાલ જોવા નથી મળી રહ્યા, આવા વૃક્ષોનું નિકંદન કાઢીને ઘરની અંદર નાના નાના પ્લાન્ટ લઈ આવે છે શોબાજી કરવા? ના, એનો કોઈ મતલબ નથી. એ પ્લાન્ટથી કશું જ ફેર ના પડે. જરૂરી છે વ્યવસ્થિત રીતે વૃક્ષોનું વાવેતર થાય અને તો જ એનો આપણને લાભ મળે, અધરવાઇઝ લાભ ના મળે. ટૂંકમાં જે લોકો વૃક્ષો વાવતા નથી ને કાપી નાખે છે એ લોકોને આપ શું કહેશો? ના, એ ખોટી વસ્તુ છે. એ તો સમજવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે ઓક્સિજન કોને લેવાનું? આપણે લેવાનું છે, આપણે જીવવાનું છે. તો એ વૃક્ષોનું વાવેતર કરવું, વૃક્ષો મોટા થાય જોવું જરૂરી છે. એક ટેમ્પરેચરની આપણે વાત કરીએ, અત્યારે હાલ ગુજરાતના ટેમ્પરેચરની વાત કરીએ તો 46 થી લઈને 47 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર અત્યારે વધી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વૃક્ષો કાપવાના કારણે થઈને થઈ રહ્યું છે. ના, ખરું, એ મોટું પરિબળ છે. એક જ પરિબળ નથી, પણ વૃક્ષોનું નિકંદન એ મોટું પરિબળ છે. અને બીજું હાઈ બિલ્ડિંગ એનું બીજું કારણ છે. એટલા માટે આ ટેમ્પરેચર વધી રહ્યું છે. શું આપણે આ જે સાદા જંગલો હતા એ હટાવી દીધા અને કોન્ક્રીટના જંગલ ઊભા કરી દીધા એવું લાગે છે? દેખાય જ છે ને, દેખાય, સ્પષ્ટ દેખાઈ આવે છે. એમાં એએમસી નો વાંક? એએમસી નો ને ડેવલપમેન્ટ છે ને, એક પ્રકારનો વસ્તી વધારો. એએમસી તો નો આંક કાઢવાનો કે સહેલું છે, પણ એએમસી નો માર્ક છે એવું કેવો જરૂરી નથી, કારણ કે કેટલી વસ્તી હતી અમદાવાદની અને આજે કેટલી વસ્તી છે. ઘણીવાર તો એએમસી પણ ટ્રીમિંગના નામે ઘણા વૃક્ષો કાઢી નાખે છે, ડેવલપમેન્ટ કરવા માટે થઈને ઘણા વૃક્ષો કાપી નાખે છે. એના પાર્ટ ઓફ ધ એક્ટિવિટી છે, પણ એના નિયમો મુજબ કરે તો વાંધો ના આવે. તો જે પ્રમાણે અમદાવાદની જે જનતા છે તે કહી રહી છે કે આજના સમયની તાતી જરૂરિયાત એ વૃક્ષો છે અને વૃક્ષો એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. એટલા માટે થઈને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝે પણ 75 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે અને ઘણી બધી જગ્યાએ જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝે આખા રાજ્યની અંદર અત્યાર સુધીમાં લાખો વૃક્ષો પણ વાવ્યા છે અને તેનું જતન પણ કરી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે આ મુદ્દાને લઈને તો અત્યારે હાલ જે બે એજન્સી જે છે ચિત્રા અને ઝવેરી, આ જે એજન્સી દ્વારા ટ્રીમિંગના નામે જે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક લોકો એવું વિચારીએ છે કે બિલકુલ યોગ્ય નથી. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મારો અવાજમાં હાલ આટલું. કાલે મળી ફરીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.